ગણિત ચેપ્ટરમાં જ ભણી રહ્યા છીએ તો ભણતા જઈએ અને ભણતા જઈએ. એ જ કંઈક આપણા માટે ઉત્તમ ઉપાય છે. અત્યારે ઉદાહરણ નંબર 28 માં આપણે આગળ વધીશું. આપણી પાસે શ્રેણી A is equal to 2 minus 1 3 4, श्रेणी B 5 2 7 4, श्रेणी C 2 5 3 8. तो श्रेणी D एवो शोधो કે જેથી CD माइनस AB बराबर 0 श्रेणी થાય. અહીંયા ધ્યાન આપવાની વાત એ છે, સૌપ્રથમ A into B કરીશું. બધા જે 2/2 પ્રકારના શ્રેણિક છે A into B કરીશું તો A 2/2 છે અને B 2/2 છે. તો બંનેનો ગુણાકાર થશે તો અંતમાં કેવો શ્રેણિક મળશે? 2/2. શ્રેણિક C જાણીએ છીએ એ 2/2 છે પણ B જાણતા નથી. તો એક વાત નક્કી છે કે D માં હારની સંખ્યા આગલા શ્રેણિકના સ્તંભની સંખ્યા જેટલી હોવી જોઈએ, એટલે D માં હાર 2 હોવા જોઈએ. અંતમાં શ્રેણિક સરવાળો કે બાદબાકી કરવા માટે કક્ષા સમાન હોવી જોઈએ, એટલે કે AB ની કક્ષા અને CD ની કક્ષા સમાન હોવી જોઈએ. તો AB ની કક્ષા 2/2 છે તો CD ની પણ કક્ષા 2/2 થવી જોઈએ. અર્થાત શ્રેણિક D પણ એ 2/2 પ્રકારનો હોવો જોઈએ. જો મિત્રો આમ તો પ્રશ્નમાં આપેલું છે કે 2/2 પ્રકારનો શ્રેણિક D એવો શોધો, પરંતુ ક્યારેક ન આપેલું હોય તો આપણે આ ગુણધર્મોના અભ્યાસ ઉપરથી નક્કી કરવું પડશે કે શ્રેણિક D કેવા પ્રકારનો છે. એટલે આપણે ધારીશું, ધારો કે શ્રેણિક D બરાબર AB CD 2/2 પ્રકારનો છે. ચાલો હવે શું આપ્યું છે? CD minus AB બરાબર 0 શ્રેણિક. ચલો અહીંયા શ્રેણિક C લખીશું તો C ના ઘટકો 2 5 3 8. D ના ઘટકો આવશે, D ના ઘટકો AB અને CD. માઈનસ શ્રેણિક A ના ઘટકો આવશે 2 minus 1 3 4 into B ના ઘટકો આવશે 5 2 7 4 બરાબર 0 શ્રેણિક. આ બધા 2/2 છે તો શૂન્ય શ્રેણિકમાં પણ 2/2 આપણે લખી શકીએ. સૌપ્રથમ બંનેનો ગુણાકાર આ પ્રકારે કરવાનો છે. આની હાર લઈશું, આનો સ્તંભ લઈશું. શું મળશે આપણને? 2 into A plus 5 into C. આગળ વધીએ તો 2B plus 5 into D એટલે આવશે 5D. પછી આ હાર લઈશું ને આ સ્તંભ લઈશું તો 3A plus 8C. આની સાથે આ હાર ગુણાશે 3B plus 8D. માઈનસ બંનેનો ગુણાકાર મિત્રો, આ હાર છે અને આ સ્તંભ છે 2 5 10 માઈનસ 7 થશે. 2 ગુણ્યા 2 4 માઈનસ 4 થશે. આ હારનો ગુણાકાર આ સ્તંભ સાથે 5 3 15 વત્તા 7 28. આ હારનો ગુણાકાર આ સ્તંભ સાથે 3 ગુણ્યા 2 6 વત્તા 4 ગુણ્યા 4 16. એના બરાબર 0 શ્રેણિક 0 0 0 0. હવે આની સાથે આની બાદબાકી ક્રમમાં લઈએ આપણે તો અહીંયા આવશે 2A plus 5C 10 ઓછા 7 એટલે 3. 3A plus 8C 15 વત્તા 28 2 ને 3 ને 4 43 આવશે પણ માઈનસ 43 આવશે. ચલો 2B plus 5D 4 ઓછા 4 0 માઈનસ 0 ન લખો તો પણ ચાલશે. 3B plus 8D માઈનસ 16 ને 6 22 એટલે માઈનસ 22 બરાબર 0 0 0 0. સરખાવી દઈએ તો 2A plus 5C minus 3 is equal to 0. સમીકરણ નંબર 1
8c - 43 0 સમીકરણ નંબર 2 ખ્યાલ આવી જાય મિત્રો। પછી આ બંને સમીકરણને સાથે રાખીશું 2b + 5b = 0 નંબર 3 3b + 8d - 22 0 સમીકરણ નંબર 4 આ બંને સમીકરણ a અને c વાળા છે એટલે આપણે કહીશું સમીકરણ 1 અને 2 ને ઉકેલતા મિત્રો આને ઉકેલીશું તો ધ્યાન આપો આની પાસે 2 છે અને આની પાસે 3 છે તો સમીકરણ 1 ને 3 વડે ગુણીએ પછી માઈનસ કરી સમીકરણ 2 ને 2 વડે ગુણીએ આને 3 વડે ગુણીશું આને 2 વડે ગુણીશું આ આખાને 3 વડે ગુણો તો 3 * 2 6a 5 × 3 15c -9 = 0 આને 2 વડે ગુણીએ તો 6a 8 * 16c માઈનસ આને 2 વડે ગુણીશું તો 6 4 * 2 8 = 0 બાદબાકી આપણે કરવાની હોય ચિહ્નો બદલાઈ જશે આ કેન્સલ 15 - 16 - c વત્તા 86 - 9 કરીશું તો અહીંયા 7 77 બરાબર 0 એવું થશે ને મિત્રો ભૂલ હોય તો જરા કરેક્ટ કરીને વાંચીશું આપણે તો c બરાબર આપણને મળશે 77 હવે આને સમીકરણ નંબર 1 માં આપણે મૂકીએ કારણ કે એમાં જો સહગુણકો નાના છે વધારે સરળ પડશે 2a + 5 * 77 બરાબર કરીને આમ લઈ લઈશું આપણે તો 2a = 3 - 77 * 5 5 7 35 2 5 7 35 ને 3 આવશે ને 35 36 37 ને 38 મિત્રો આ બાદબાકી જે પણ આવશે તે નેગેટિવ આવશે 3 8 2 એને 2 વડે ભાગીશું તો -191 આપણને આ મળશે એ જ રીતે સમીકરણ 3 * 2 લઈએ માઈનસ સમીકરણ 4 * 3 લઈશું આને આપણે 2 વડે ગુણીશું તો સમીકરણ 3 ને 3 વડે ગુણીએ અને સમીકરણ 4 ને 2 વડે ગુણીશું તો અહીંયા આવશે 6d આને 3 વડે ગુણીશું તો 15d = 0 અને 2 વડે ગુણો તો 6d 8 * 2 -44 = 0 નેગેટિવ માઈનસ કરવા છે એટલે માઈનસ માઈનસ ત્યાં પ્લસ રહેશે આ કેન્સલ -3 + 44 = 0 તો d બરાબર મળશે આપણને 44 હવે વિદ્યાર્થી મિત્રો આને સમીકરણ 3 માં મૂકીશું તો સમીકરણ 3 માં 2b + 5 * d છે 44 બરાબર 0 2b બરાબર આપણે ગુણાકાર બાજુ આવતા નેગેટિવ મળશે -4 5 20 2 4 5 20 ને 2 22 આવશે અંતમાં b બરાબર -110 આપણને મળ્યા આવી રીતે ચારે ચાર કિંમતો મળી માટે આપણે કહીશું માંગેલ શ્રેણી d બરાબર a બરાબર મળશે આપણને -191 b બરાબર મળશે આપણને -110 c બરાબર મળશે 77 અને d બરાબર મળશે આપણને 44 વિદ્યાર્થી મિત્રો આવા એક્ઝામ્પલ ની અંદર એક્યુરેસી અને કોન્સન્ટ્રેશનની ખૂબ આવશ્યકતા છે આ મારાથી પણ ભૂલ થઈ શકે તમારાથી પણ ભૂલ થઈ શકે પરંતુ આપણે તો સુધારામાં જ અગત્યતા રાખવાની તો ખૂબ સારી પ્રેક્ટિસ કરો અને આગળ વધો ધન્યવાદ